આપણે તો દર વખતે આવું સાંભળીએ કે વરસાદ હજુ શરૂ થયો નથી અને રસ્તા પર ખાડા પડ્યા નથી. પછી એ શહેરી વિસ્તારના રસ્તા હોય, ગામડાના રસ્તા હોય કે હાઈવેના રસ્તા હોય. તમે જો સુરત અને મુંબઈ અથવા મુંબઈથી સુરત જો બાય રોડ આવવાનું પ્લાન કરતા હો તો આ વિડીયો તમારે ખાસ સાંભળી લેવા જેવો છે. કારણ કે નેશનલ હાઈવે ઉપર વરસાદને કારણે એટલા મોટા મોટા ખાડાઓ પડી ગયા છે કે તમને કાર ચલાવવાનું તો મુશ્કેલ પડશે જ, પરંતુ ટ્રાફિક જામની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. આપણે તો દર વખતે આવું સાંભળીએ કે વરસાદ હજુ શરૂ થયો નથી અને રસ્તા પર ખાડા પડ્યા નથી. પછી એ શહેરી વિસ્તારના રસ્તા હોય, ગામડાના રસ્તા હોય કે હાઈવેના રસ્તા હોય. હવે હમણાં ચોમાસાની જે સિઝન છે એની ગુજરાતથી માંડીને મહારાષ્ટ્ર બધે જ શરૂઆત થઈ ગઈ અને પહેલો જ હજુ તો પ્રાથમિક વરસાદ પડ્યો છે. એમાં નેશનલ હાઈવે નંબર 48ના જે રસ્તા છે એમાં અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને ખાસ કરીને નેશનલ હાઈવે 48 પર કરમબેલા બ્રિજ છે એમાં સામાન્ય વરસાદની અંદર જ મોટી સમસ્યા સર્જાઈ ગઈ છે. તમે જો મુંબઈથી સુરત ટ્રેક ઉપર આવતા હો તો આ રસ્તા ઉપર 8 ફૂટનો એક મોટો 8 ફૂટ અને 1 ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે અને એને કારણે મુંબઈથી સુરત આવતી વખતે જે લોકો વાહન ચલાવે છે એ લોકો ધીમે ધીમે વાહન ચલાવીને આવી રહ્યા છે. એટલે તમને આવવામાં બહુ મોડું થઈ શકે, કારણ કે ઘણી બધી જગ્યાએ ટ્રાફિક જામના બનાવો પણ બન્યા છે. આ ઉપરાંત અનેક જગ્યાઓ ઉપર નાના નાના ખાડાઓ તો છે જ. એટલે તમે એકદમ સડસડાટ ચલાવવા માંગતા હો હાઈવે પર તો એ પોસિબલ નથી. અને એવું પણ જાણવા મળ્યું છે કે આ બધા ખાડાઓને કારણે ઘણી બધી જગ્યાએ રાત્રિ દરમિયાન અકસ્માત થવાના બનાવો પણ બન્યા છે. ઘણા લોકોએ તો એવી પણ વાત કરી કે આ રસ્તાઓમાં ખાડા પડી જવાને કારણે એમના વાહનોના ટાયર પણ ફાટી ગયા છે. હવે કેટલાક વાહન ચાલકોએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે ગડકરીજી માત્ર રોડ બનાવી દેવાથી કંઈ નહીં થાય, મેન્ટેનન્સ કરવાનું ધ્યાન આપે. નીતિન ગડકરી નો ડાઉટ હાઈવે માટે એમણે બહુ જ સારા કામ કર્યા છે અને એમણે એવી પણ વાત કરી છે કે થોડા સમયની અંદર ભારતમાં પણ અમેરિકા જેવા એકદમ ચોખ્ખા ચણાક રોડ બની જશે. પરંતુ જે પ્રમાણે લોકો કહે છે કે ગડકરીજી માત્ર રોડ બનાવવાથી કંઈ નહીં થાય, અમેરિકા જેવા રોડ બનાવો, સિંગાપોર જેવા બનાવો, પણ પહેલાં તમે એનું મેન્ટેનન્સ કરવાનું કામ તો કરો. બીજું કે લોકોએ એવી પણ ફરિયાદ કરી કે નેશનલ હાઈવે ઓથોરિટી લાખો કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવે છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં ઉદાસીનતા છે. પ્રી મોન્સૂન કામગીરી કરવી નથી. અને ઘણા લોકોએ એમ પણ કીધું કે 500 રૂપિયાનો ટોલ ભરવા છતાં પણ જીવનું જોખમ તો ઊભેલું જ છે. એટલા માટે તમને હું કહું છું કે જો તમે સુરત મુંબઈ હાઈવે રોડ પર જવાના હો તો તમે તમારા ભરોસે જજો. સરકારના ભરોસે બિલકુલ જતા નહીં, કારણ કે સરકાર મગરમચ્છની ચામડીની છે અને સરકાર ઊંઘી ગયેલી છે. એટલે તમે જો તમારો જીવ ગુમાવશો તો એ તમારા ભરોસાને જોખમે આ બધું થશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.